જીતુ બારિયાની નહીં પણ આ સમાજની જીત છે. સવારથી આપણે માર્ગ પર રેલી કાઢી, તાલાબંધી કરવી પડી, જે કરવું પડ્યું બધું કર્યું. આપણે કોઈ જાતની કચાશ રાખ્યા વગર આપણે દરેક પ્રવૃત્તિમાં આગળ વધ્યા હતા. અને જીત જો મેળવી હોય તો આવી રીતે થાય, બાકી ઘરે બેઠા બેઠા કાંઈ થાય નહીં. ઘરે બેઠા બેઠા કાંઈ થાય એટલે કોઈ પણ બાબતમાં આપણે લડત આપવી તો એની માટે મેદાનમાં ઉતરવું પડે, એની સામે સંઘર્ષ કરવો પડે. અને બાબા સાહેબે આપણે ઘણા બધા હથિયાર આપ્યા લડવા માટે. એટલે સૌ પ્રથમ તો હું પોલીસ પ્રશાસન તેમજ મીડિયાવાળા ભાઈઓનો ખૂબ આભાર માનું છું કે સતત સવારથી પોતે આપણી સાથે ભૂકારીને આપણી સાથે આખો દિવસ રહ્યા હતા. અને આપણા જે પોલીસ કર્મીઓ હતા સાહેબ હતા અને ખાસ કરીને આપણા પ્રમુખ શ્રી એવા એવી સાહેબ ઝીબડિયા કે જેમને આપણી માંગ હતી 15 પ્રશ્નોમાંથી જે હલ કરી દીધા અને 2 પ્રશ્નો જે બાકી છે એમાં સરકારમાં રજૂઆત કરશે. અને સાથે સાથે ભાવનાબેન ગોસ્વામી ચીફ ઓફિસર એમને પણ એમના માર્ગદર્શન હેઠળ જે કાંઈ પ્રશ્નો આપણે હલ થતા હતા એ તાત્કાલિક હલ કરી દીધા છે. જય ભીમ. હવે સમાધાન કરી અને જે કાંઈ આપણે હસ્તા કર્યા છે એવા શ્રી ભાવનાબેન, પ્રમુખ શ્રી એવી સાહેબ, પીએસઆઈ સાહેબ અને મીડિયા એ આ તમામનો સફાઈ કામદાર વતી અમે ખૂબ ખૂબ અભિનંદન માનું. અને આજ અમે તો નાના માણસો છીએ અને અમારા નાના માણસોમાં આવડું મોટું ધ્યાન દીધું અમારા માટે બહુ અહોભાગ્ય જેવી વાત કહી કે તમામોએ કે અમારો એક જ ભાઈ અમારા બધા 15 પ્રશ્નોનો આ તાત્કાલિક નિરાકરણ કરી લાવી દીધું. એટલા માટે અમારે તમામ સફાઈ કામદારો વતી વાલ્મીકી સમાજ વતી આ તમામ જે પુષ્પગુચ્છથી સન્માન કરશે અને હાથ મળો. અમને આવું લગા તમને આ બાજુ અને આપણે આપનું સુખદ સમાધાન થયું એના સહભાગી આપણે ગોસાબેન અને એવી સાહેબ છે. તો હું તમારી ભેગો આવ્યો ને તમને સહકાર આપ્યો એની બદલ હું તમારા બધાની માફી માંગુ છું. ઊંધું ન ખોવું પડે. મેં જો કામ ના કરું તમારા બાપમાં થાય. આભાર. આની પાસે ફરિયાદ આ લોકોની આવી ન જોઈ એ ખ્યાલે રાખવા વિનંતી. રેડી.